હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. મારે ટિફિન બની ગયું છે. સાહેબ પાછળ જો પૂજાપાઠ મંદિરમાં કરે છે એની રાહ જોઉં છું કે એને દીવાબત્તી પૂજાપાઠ થઈ જાય પછી નાસ્તા પાણી કરી લઈએ. ટિફિન થઈ ગયું, નાસ્તાનું બધું રેડી થઈ ગયું અને ઉત્સવને 3 દિવસ સ્કૂલમાં પ્રોગ્રામ છે એટલે રજા છે એટલે એ સૂતો છે. બરોબર. હવે હમણાં સાહેબ પૂજાપાઠ કરીએ પછી તમને બધાને મળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો પહોંચી જાઓ, નાસ્તો કરવા પહોંચી જાઓ. ગરમા ગરમ ચા, ભાખરી ને પાપડ. હો એમની સાંજે એટલા ગરમ ગરમ ગાંઠિયા ખાધા, બે ત્રણ અડદિયા ખાધા, તો એ અત્યારમાં ભાખરી કેમ હાલે? મારે તમે મારું કહેતા હોય તો હું કઈ આખી ના ખૂટે અત્યારમાં. આ તો થોડુંક બટકું ખાઈ લે એમ. હું તો ખાઈ જઈશ. હું તો ખાઈ જઈશ. સારું, તો નાસ્તો કરી લ્યો. આપણા વ્યુઅર્સને બધાને બોલાવી લીધા કા? ચાલો, શું હાલચાલ? શું કામ હાલે છે? બરાબર. કેટલા વાગ્યા? મારો જીવ આ જ છે. ક્યાં જીવ છે? આમ કે બારીમાં? તો આમ કે હું બહાર? મારે વિડીયો બનાવવાની ઈચ્છા નથી. વાતાવરણ એવું થઈ ગયું ને અહીં બાજુમાં. હા, કેવું થઈ ગયું? તો નથી બનાવો? બનાવીએ જ છીએ. તો હું ના કેમ કામ કરવાની ઈચ્છા ના થાય એવું જોઈએ ને એટલે ઇમોશનલ થઈ જાય. હા હા હા, એવું બધું શું હાલે? કોકનું દુઃખ એ આપણું દુઃખ. એમ કે આજ કંઈક કોઈ ઓફ થઈ ગયું છે એટલે અમારે અહીં બાજુમાં વાડી છે એટલે એની વિધિ ચાલુ છે એટલે બહુ રડે છે બધા. એટલે મારાથી નહીં રડાય છે. અને વારે વારે ત્યાં જોવા જાઉં છું કે બિચારાનું કોણ વયું ગયું છે. એમ આટલા બધા બધા રડે. કોઈનો પતિ હોય, કોઈના દીકરા હોય, એમ કે આવું ભગવાનને કઈ કોઈ ઉપર કરતો નહીં. એટલે એ જોઉં તો મારાથી રડે છે. બસ બસ બસ, ઘણું ઘણું. ચાલો, શું બન્યા છે જમવામાં? જમવામાં રોટલી બાકી છે. શાક છે નું? મિક્સ બધુંય. મિક્સ જ હોય. તો તાર ડેડીને ઓલું ના ભાવે બધું. એકાદું હોય તો જો ખાલી વટાણા ના ખાય, ખાલી રીંગણાનું ના ખાય, ખાલી ફ્લાવરનું ના ખાય, ખાલી ટમેટાનું તો ખાય. તો તું ના ખા. એટલે પછી બધું મિક્સ માં કરી નાખું, થોડું થોડું બધું. બરાબર ને? ઈ કઈ ઘડીએ ઘડીએ ના હોય. કઈ બિચારા કઈ શોખ થી ના રોતા હોય એની કરે એમ નહીં તો ઈ શાંત થાય તો તું શાંત થા. તો થઈ ગઈ ને. એવો કઈક કરુણ પ્રસંગ બની ગયો હોય ને ઉત્સવ તો રોવું આવી જ જાય. તો આપણને તને હસવું આવે પણ જેની માથે વીતી હોય ને ઉત્સવ એને ખબર હોય એમ. ન્યા રોવે થાય તુંય ઘરમાં રોસ ભાઈ. તો મને તો કોક રોતું હોય કે કઈ એવું પિક્ચર આવતું હોય ને તો એ દીકરીની વિદાય થતી હોય કે એવું કઈ હોય તો આપણે તો તને ખબર જ છે ને રોવાય છે. હાલ હાલ બનાવી લેતા જમવાનું. અને અહીંયા શું કારીગર હાલે? આ જો ને ચકલીએ માળો કર્યો. અહીંયા તો કોકનું ઘર હે તો ઘર હું કામ તોડે કોક? પણ આવતી નથી ચકલીઓ. અરે અત્યારે નથી આવતી. અહીં આવે નથી આવતી. અરે આવે, મને ખબર હોય ને. પણ આ ચીમનીના પાઇપમાં છે, જો તો ખરા તું. એમાંથી કેમ કાઢી તું બધું? આ પાઇપ મૂકો હરિયાથી આવે તો આને આ ખુરશી નથી આવતી આમાં. નોજ આવે ને, જગ્યા નાની પડે. તો મૂકો આ થોડો બેવડો વારી હરિયો. તો જા ઈંડું બિંડું કઈ ન હોય. કાઈ નથી બનાવ્યો મસ્તી નો, બીજું કઈ નહીં. પરફેક્ટ એકદમ. અંબાતું નથી મારાથી ત્યાં. હા તો હું અંબાઈ દઉં. અહીં કઈક રાખીએ ને. પારીએ ચડી જા. ઉસો પારીએ ચડું તો નથી અંબાતું. જો તો ના ના, તો અંબાઈ ગયો. અમારે હું ચકલી આમાંથી નીકળી જાય એટલી નાની છે ઝાડીમાંથી. આ ડૂમ્સ રાખ્યું છે કોઈ. જો અવડી ચકલી છે ખાલી આંગળી જેવડી, આમાં નીકળી જાય એટલે આવી જાય અંદર. કબૂતર તો ન આવી કરે, એ માળો ન કરે. ચકલીનું જ છે. એ તો ચકલી ઓછી થઈ ગઈ ભલે ને રહી.
પણ થોડોક આ કંઈક આવું થોડું સારું લાગે કે કાંઈ વાંધો ગાઢ નહીં ખાઈ તો મારાથી નહીં નીકળે, થોડુંક તું મદદ હા કરે. હું કરાવું પણ હેલ અહીંયા કંઈક ઓલી મજબૂત ઓલી રાખીએ, હા હું જ મજબૂત હું જ હમણાં ચડી જાય પણ અહીંયા વોશિંગ મશીન છે. હા તો એની ઉપર ચડી જાય હા કાચ મારે ફૂટી ના જાય વોશિંગ મશીન નું. હા તો હું પારી આપણે મજબૂત ડોલ છે ને એ ડોલ ઉપર હા, પગ એ દઈને હું મારો તો એમ વજન એમાં ઓવર થઈ જાય, ડોલ કેટલી છે. હા હું પારી ઉપર ચડીને કરી નાખું પારી ઉપર ચડીને આવજી મારી દીકરા, હું ડોલ લઈ આવું. આ ઉત્સવે છે ને આ ડોમ સચ કાઢી નાખ્યું. એ નહીંતર નીકળે એમાં. હાલ જ જો તમે અહીંયા બસ હવે ઉતારજો. આ તારી દીકરી. નહીંતર ઈ કચરો નીકળે એમ જ નતો. મેં કીધું તૂટી જાય તો એને કાઢી જ નાખ્યો. બસ ઈ આગળ ચાય એટલો હર્યો ચાય ને એટલું ચાવા દે ને સાફ કરી નાખ. થઈ ગયું ને રેડી, હવે નહીં હોય કાંઈ નહીં હોય. હાલો થઈ ગયું ચોખ્ખું અને બસ ઉતર ખાલી બસ અટકાવવાનું જ હોય, કાંઈ ના થાય. રેડી. અને આખો આવો મસ્તીનો માળો બનાવ્યો તો ભાઈ. 2 માળનું ઘર હો? હા 2 માળનું ઘર બનાવી નાખ્યું હતું અંદર ચીમનીના ભૂંગરામાં. આવતી નથી ચકલીઓ અને માળો બનાવી નાખી. બસ ઉતરી તોડવાનું નથી. અરે હું અંદર ધક્કો મારું હાલો નાસ્તા પાણી કરવા. 4:30 વાગી ગયા અને હું ઉઠી ગઈ. ઉત્સવ સૂતો નથી, એને તો રજા હોય એટલે કંઈ સુવાનું હોય નહીં. સવારે મોડો ઉઠ્યો હોય એટલે જો સરસ મજાનો નાસ્તામાં પાક અને મમરા. મારે તો કયા નાસ્તો કરવો નથી, આ તો મને ચા બનાવવાની આળસ થઈ ગઈ. ચા પર ઝાઝી થઈ જાય ને તો એસિડિટી થઈ જાય. તો મેં કીધું મીઠું મીઠું આપણે ઘરમાં પડ્યું હોય જરાક ચાખી લઈએ. પાકની ઠેપલી છે તો મેં કીધું થોડીક જરાક ખાઈ લો અડધી, એટલે આપણે હાલે. તો હાલો અમે નાસ્તો કરી લઈ. તો તમે વહેલા આવી જવાના હતા? કાંઈ વહેલું તમે તો નથી. કહેતા હતા 5:30 ફોન આવ્યો ત્યારે. મારું કઈ નક્કી ના હોય ભાઈ. 8 વાગ્યા છે. એટલે જ કહું છું, તમે એમ કહેતા હતા કે હું વહેલો આવી જઈશ. આપણું કઈ નક્કી ન હોય. પકડ ગીરધારી. એ જઈએ તો બે જઈએ. ત્યાં બેસી જાય તો બેસી જાય બધે. મમ્મીએ બહુનું ઘર પણ નહીં કોઈ હું તો નહીં. મમ્મી પગનું ઘર ભાંગ્યું એમ. ક્યાં ભાંગ્યું બધી? આવડા જો પેલા. ઘર ભાંગવા નહીં જોઈ કે નવરા પડ્યા જ કરું. એ હું ક્યાંય જવા આવું? આ ઉત્સવ કે હું તો હતો નહીં ઘરે. એમ નહીં, ઘર 2 પ્રકારે ભાંગવાનો અર્થ થાય. પતિ પત્નીને લડાઈ ઝઘડો કરાવીએ તોય ઘર ભાંગ્યું કહેવાય. અને બીજો અર્થ શું થાય ઘર ભાંગવાનો? ભૂકો થઈ જાય તોડીને જર્જરિત કરી નાખે કોઈ વ્યક્તિનું મકાન, એને ઘર ભાંગ્યું કહેવાય. તો આમાંથી હું કાંઈ કરું એવી વ્યક્તિ શું તમને એવું લાગે? એમ નથી હો ઉત્સવ, તું ખોટું બોલે છે. હમણાં ભાંગ્યું તો બોલે હે હા? ભાંગ્યું તો હે ઉત્સવ કે એટલે કઈક થયું તો હોય તો જ કહે. તને ઉત્સવ આવતા હોય તો દીદી તું ચાડી નાખે ને તો તને એટલે તો ઘરમાં જ ભાંગ્યું છે અમારા આખા દિવસમાં કઈ પણ થયું હોય નહીં. ઉત્સવ મને ના કેવું બને નહીં. સાંજે બેટીને આવી અને ચણા આવે છે. સાચું કને ભાઈ હું કર્યું આને પરાક્રમ. અમે બરાબર સમજો. આ પરાક્રમ જ કહેવાય ને. એક કે ઘર ભાંગ્યું, એક કે સર્જરી તોડ્યું, આ તેમ કઈ સમજાતું નથી. કાંઈ નહીં, આપણે આ ચીમનીનો પાઇપ છે વિજય. પેલી બાજુ બાય બાજુબાર જઈને ત્યાં તમને ખબર નાની નાની આવડી નેટમાંથી ચકોલીઓ આવે. હા, માળો કર્યો? તડફલા ભેગા કરીને એમાં કેદુનો માળો કર્યો હતો. પણ મેં કીધું હવે ઈ આવે છે આ પાઇપમાં આપણે નુકસાન જ કરે, ડૂસ છે તોય મેં કીધું કોઈ હવે માળો કરે છે તો હમણાં કાઢો નથી. તો હવે ચકલી આવતી જ નથી વિજય. અંબાતું તો નતું ને. અંબાતું નતું ને હવે કામા કરી આવીને કર્યું. તો એ ચકલી આવતી નથી તો એ કાઢી નાખવું જ જોઈએ ને, એ થોડું સારું લાગે. લેવલ ખેત તો નીકળી ગઈ હોય. એ તો હું તો કહેતો તો વોશિંગ મશીન માથે ચડીને કાઢ નાખો વોશિંગ મશીન તો તું તો પતી વોશિંગ ગયું છે. મશીન નહીં તારીશ. આ તો એક પગ તો રાખ્યો એને મેં ના પાડી. મેં ઓર કીધું લઈ લેવાય ને ખુરશી હાલતી નહોતી. ઓલું ખુરશ તો માં ઉપાડીને લઈ જવું પડે. પછી મેં સ્ટીલની ડોલ મારી બુદ્ધિ કરી શાબાશ. સ્ટીલની ડોલ બંધી રાખીને ઘડીક હું માહિતી ઓલા કરી હતી. ના, ના. તો એક કેદી એમાંથી નીકળી જાય. ઉત્સવ કે કાઢવું તો છે જ આખે આખું. હું કહું, ભાઈ નહીં નીકળે, ફિટ કરેલું હોય. ફિટ. એ તો ઉત્સવે ખર ખાઈને ઓલું જોર દળે અને ડોલ ઉપર પગ બે હરખાઈને રાખી અને ખેંચ્યું ને નીકળી ગયું. નીચે રાખ્યું છબ્યું બધું એમાં. બધું એમાં. સરસ. વેરી ગુડ. આગળ ભાઈ. હે, ઘર ભાગ્યું પશુ પક્ષીનું ઘર ભાગ્યું કહેવાય ને એમ. તો ના જ પાડતો હતો એ માળો
પંખીનો માળો વિખરાઈ ગયો. થયો ને થયો. પણ એમાં એવું હતું પંખી આવતા ન હોય વિજય તો એ પછી કાઢી જ નાખવું પડે અને એ સારું ના લાગે. કોઈ મહેમાન આવે કોઈ આવે તેમ કે આ બાઈ એવી ઓલેકરી છે તે આ આવું છે બરાબર છે. એટલે નકર ડેડી કાઢ નાખ તાર ડેડી મારાથી તો અમારું જ આ બે નથી. મહિને થયા. અમારા બી કમાઈ તારા ડેડી થી ભૂંજો પાપણી ના પાડે આ બધું પાપડનો ભૂકો એ કરવા. ખાવાનું ખાય. તાર ડેડી ઘરમાં નવીન કામમાં કાંઈ ધ્યાન ના દે એનું કામ હોય ને આ કલર કોને કરી દીધો હા એમ એને કે ઉત્સવ ઉખડી ગયો આ તાર ડેડી ઈ તો એમ જ બે લાપી માર દે આની બા પડ્યો જ છે. એમની આયા એમ ડાયરેક્ટ કલર કર્યો તો હવે આ લાપી કેદી મારે ને કેદી કલર કરે તું જોજે આપણે જોજે કલર તું. પડ્યો જ છે એમ નહીં આપણે એને 2 બુધવાર આપે એટલે ઈ કરશે. હા એ બે બુધવારે કુવાનું કામ કરવાનું આ કરવાનું હોય. થઈ જાય કલર એ પડ્યો ઈ તો છે. લાપી પડ્યા. લઈ આવવાની છે. બુધવારે કે ટાઈમ મળે બહાર જ જવાનું થઈ જાય હા દૂધ પીવું હાલો ક્યાં જાય. બરાબર વિડીયોની સામે મારું નામ દે મેં તો બપોર પછી આપણે વિડીયો બનાવવા જવું હોય પપ્પા આ કલાકનું કામ નથી. હું લાપી લઈ આવીશ ને આ બસ તું લઈ આવીને રાખજે. તો હું મને કરતા આવડે તો ચાલો ઉત્સવ ભૂખ લાગી છે આ નહીં ખૂટે આપણે જમી લે. કઈ વાંધો નહીં, હાલો. લાગી હોય સદાબહાર. આમાં પેટમાં જીવડા નથી ભૂખ લાગી છે જમી લેવાય. જમવા માટે પહોંચી જાવ જો આજ તો દેશી ખાણું છે આપણે અડદની દાળ વઘારેલી જો સાહેબ ચોરવા માંડ્યા પણ ભાખરી આવી જાય હો. ભાખરી હોય એને જો બાજરા આપણા માટે બાજરાનો રોટલો મેં બપોરે રોટલો કરી નાખ્યો હતો આપણા માટે રોટલો જ અને ખાધો. ઉત્સવ નહીં ચોરે ઈ દાળ ને ભાખરી ને શાક ને સરસ સલાડ છે સુધારેલું અને ઘઉંનો પાપડ હાલો હવે અમે જમી લઈએ પહોંચી જ જાવ હાલો. હાલો જો વિજય જમવા માટે બોલાવે છે ચાલો હવે જમી લીધું છે અને હું જમીને બેસી ગયો છું. મમ્મી હવે બધું કામ કરે અને બેટી હવે મેચ જોવે. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.